મિત્રો, છેલ્લા કેટલાય સમયથી જૂનાગઢ આશ્રમમાં જે ભારતી બાપુની અચાનક વિડીયો વાયરલ થયો છે, જે રાત્રિના સમયે જતા દેખાય છે, તેવું સીસીટીવી ફૂટેજમાં પણ દેખાઈ રહ્યું છે. સમગ્ર ઘટના શું છે? કારણ કે આ ઘટના એટલા માટે વિવાદિત બની રહી છે કે એમણે તેમના સેવકને પણ વોટ્સએપ ચેટ કરીને થોડીક ભાષાનો એવો ઉપયોગ કર્યો છે કે જે તમે દર્શક મિત્રો જાણો જ છો, તમે વાંચ્યું જ છે કે અંદર શું શું લખ્યું છે. આઈ લવ યુ ને બધું કેટલું આવ્યું છે અંદર. હવે મુદ્દાની વાત એ છે કે આ ભારતી બાપુને આ બધું કરવાનું કેમ સૂઝ્યું, જો સાચું હોય તો. કારણ કે વોટ્સએપ ચેટથી તો પકડાઈ ગયું છે કે ભાઈ આમાં કંઈક તો ગળમથલ થઈ છે, જેને લઈને હરિહરાનંદ બાપુએ કેમ મૌન સેવી લીધું છે તે એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે ઋષિ ભારતી બાપુ હાજર છે. જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ઘટનામાં ખરેખર કોણે શું ભૂમિકા ભજવી છે, ઘટના સાચી છે કે ખોટી છે. જો સાચી હોય તો એને કોઈ રાજકારણ ખેલાયું છે કે બીજું કોઈ તત્વો આમાં કામ કરી ગયા છે, તે જાણવાનો પ્રયત્ન કરીશું. બાપુ, આ જે ઘટના બની છે જૂનાગઢના મહંતની, શું કહેશો? જો મેં તો 2 દિવસ પહેલાં પણ કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ હોય, એ ચાહે આમ જનતા હોય, સંત હોય કે નેતા હોય, ભૂલ કરી હોય તો એ ભૂલનો સ્વીકાર જનતાની વચ્ચે આવીને સ્વીકારવો જોઈએ. અને ભૂલ કરી જ ન હોય તો પછી ભાગવાનો પ્રશ્ન આવતો જ નથી. અને એટલા માટે જે સોશિયલ મીડિયામાં મહાદેવ ભારતીના વિડીયો, ઓડિયો જે ક્લિપ વાયરલ થઈ રહી છે, એના ઉપરથી અનુમાન લગાડી શકીએ છીએ કે એણે જે અમુક સૃષ્ટિ વિરુદ્ધના કામ કર્યા હોય તો એના બચાવ માટે એ માણસ ભાગ્યો હોય અને સ્યુસાઇડ નોટ લખી અને બીજાના નામ લખ્યા છે. તો મને એમ લાગે છે કે આ આખો સ્ટન્ટ પણ હોઈ શકે. એટલે આ એક તપાસનો વિષય છે અને પોલીસ પ્રશાસન એમાં કામ કરી રહી છે એવા સમાચાર મળ્યા છે. તો જ્યારે એ બહાર આવશે ત્યારે એનો સ્પષ્ટ ખુલાસો થશે, એની આપણે રાહ જોઈએ. બાપુ, તમે કહો છો આ સ્ટન્ટ પણ હોઈ શકે છે, તો સ્ટન્ટ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? જો માણસ પોતાની ભૂલનો ન સ્વીકાર કરે એટલે બીજાને દોષિત ગણે છે અને પોતે એમાંથી બચવા માટેના સ્ટન્ટ કરતા હોય છે. એટલે અત્યારે તો દુનિયા બહુ જાગૃત થઈ ગઈ છે કે પોતાની ભૂલને બચાવવા માટે બીજાને દોષિત કરવા એ પોતાનો સ્ટન્ટ હોઈ જ શકે. નહીંતર પોતાની ભૂલ ન હોય તો ભાગવાનો પ્રશ્ન શા માટે આવે? અને આમાં સેવકની શું ભૂમિકા હોઈ શકે? ખરેખર એ બી સ્ટન્ટમાં સામેલ હશે કે પછી કોઈ એને ચડાયો હશે કે એને દોરી સંચાર હશે કોઈ મોટા માથાનો? શું કહેશો? જો એ તો પોલીસ પ્રશાસનનું કામ છે. એ જ્યારે બહાર આવશે ત્યારે વાસ્તવિકતાનો મને તમને બધાને ખ્યાલ આવશે. જી, આ હતા ઋષિ ભારતી. મિત્રો, આમાં કંઈ હજી પબ્લિકને અને ખાસ કરીને ભક્તોને સમજાતું નથી કે ખરેખર આ શું થયું. જવું જ હતું તો પછી આમાં સીસીટીવી ફૂટેજમાંથી આગળ થઈને નીકળે એવું તો બને નહીં. પણ સીસીટીવી ક્લિયર દેખાય છે કે મહંતજી જતા દેખાય છે, એટલે સીસીટીવી ફૂટેજની સામેથી જ તેઓ જતા દેખાય છે. એટલે કદાચ સ્ટન્ટ પણ હોઈ શકે. હવે સવાલ રહ્યો સેવકનો, તો સેવકને કદાચ કોઈએ દોરી સંચાર કર્યો હોય એવું પણ બની શકે. આ તો પોલીસ તપાસનો વિષય છે. જ્યારે પોલીસ તપાસ પૂર્ણ થશે ત્યારે સત્ય શું છે તે ઉજાગર થશે. જોવાનું રહ્યું આગળ આ કેસમાં, આ ઘટનામાં પોલીસ તપાસમાં શું નીકળીને બહાર આવે છે. જોતા રહો દીવ મિરર ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ.